દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ મહામંત્રી શ્રી યુવરાજસિંહ વાઢેર આપણી સાથે છે અને 2019ની જે લોકસભાની ચૂંટણી અત્યારના આવી રહી છે, ઘણા ગાંઠા દિવસો બાકી છે અને શું આ પ્રાચારિક રીતના કાર્યરત થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે? નંબર 2, યુવરાજસિંહ, મારા એક પ્રશ્ન એ છે કે જ્યારે પૂનમબેન માડમ અહીંયા આવ્યા હતા અને જોરશોરથી એને બધી જ જગ્યાએ બેટ દ્વારકા હોય, મીઠાપુર હોય, વરવાડા હોય, દ્વારકા હોય, બધી જગ્યાએ એમને પ્રચારિત પોતાનું આખો કાર્યક્રમ વ્યસ્ત રાખ્યો. પરંતુ હવે આ પ્રચાર ભાજપના કાર્યકરોએ કેવી રીતના સંભાળ્યો છે? અમારા જામનગર 12 સંસદીય ક્ષેત્રના ઉમેદવાર પૂનમબેન માડમનો જ્યારે 2 તારીખે ફોર્મ ભર્યું, ત્યારબાદ 3 તારીખે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાંથી પ્રચારની શરૂઆત કરી. ત્યારબાદ દ્વારકા કલ્યાણપુરના ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક સમગ્ર વિસ્તારની અંદર સૌપ્રથમ આજે તમે જોઈ રહ્યા છો 12 તારીખ છે, 12 તારીખ, 13 તારીખ, 15 અને 16 તારીખ એમ 4 દિવસ સમગ્ર દ્વારકા તાલુકાના 42 ગામ છે એમની અંદર ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક એમની સાથે અમારા ચૂંટાયેલા સંગઠનના સૌ આગેવાન મિત્રો ગામો ગામ જઈ અને ભારતીય જનતા પાર્ટી આ જામનગર 12 સંસદીય ક્ષેત્રનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારબાદ અમારા વિસ્તારની અંદર 2 શહેર છે, દ્વારકા શહેર અને ઓખા શહેર. તો ઓખા શહેરની અંદર પણ 15 તારીખથી દરરોજ દરેક હોડની અંદર જઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાની પત્રિકા છે એ અમારી ટીમ દરેક હોડની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સંગઠનના પ્રતિનિધિ અને સાંજના ભાગમાં ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક દરેક આગેવાનો સાથે બેસી અને બેઠક લઈ રહ્યા છે અને વધુમાં પડતા લોકોને અમે પહોંચી શકી એના માટેનો પ્રયત્ન ત્યારે છે. ત્યારબાદ 18 તારીખે પ્રદેશ ગુજરાતના યુવા ભાજપના ધવલભાઈ દવે અને સાથે અમારા લોકલાડીલા ધારાસભ્ય પબુભા વિરમભા માણેક આ બંનેની જાહેર સભા 18 તારીખે 5:30 વાગે સૌપ્રથમ મીઠાપુર મુકામે છે, ત્યારબાદ 6:30 વાગે સૂરજકરાળી મુકામે છે અને 7:30 વાગે દ્વારકા શહેર મુકામની અંદર પણ જાહેર સભાનું આયોજન કર્યું છે. આ જ રીતે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે 18 તારીખની સભાની અંદર ફિલ્મ સ્ટાર પરેશભાઈ રાવલ પણ જો ઉપસ્થિત રહે એવો પણ પ્રયત્ન કર્યા છે. અમારી વિધાનસભાની અંદર ભાટિયા અથવા દ્વારકામાં રૂપાલા સાહેબ, પરસોત્તમ રૂપાલા સાહેબની એક સભા થાય એમનું પણ આયોજન છે. અત્યારે સમગ્ર દ્વારકા તાલુકા અને કલ્યાણપુર વિસ્તારની અંદર ખૂબ સરસ મજાનો પ્રચાર ચાલી રહ્યો છે, ભગવામય વાતાવરણ છે. ગયા વખતે અમને 22,000ની લીડ હતી અહીંથી, એ લીડ વધીને 25,000 થી 30,000ની લીડ થાય એવું સરસ મજાનું વાતાવરણ છે અને લોકોને ગામો ગામ શેરી શેરી મળી અને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જેમ નરેન્દ્રભાઈ મોદી આ દેશના ફરીથી પ્રધાનમંત્રી બને એમના માટે થઈ અને દરેક લોકો સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાની પત્રિકા દરેકને પહોંચાડી છે અને એમને મળી છે અને ખૂબ સરસ મજાનું ભગવામય વાતાવરણ સમગ્ર વિસ્તારની અંદર જોવાઈ રહ્યું છે. બિલકુલ. પણ યુવરાજસિંહ, મારા અંદરમાં હજી એક પ્રશ્ન એ છે કે ગામડાના લોકો અમુક યોજનાઓ અને અમુક આક્ષેપો કોંગ્રેસ તરફથી હોય કે વિપક્ષ તરફથી હોય કે ગઠબંધન તરફથી હોય, ફોર એક્ઝામ્પલ રાફેલ છે, બીજા પણ અમુક એવા છે કે 124A હટાવવાની છે, એ ગામડાના માણસો ઓછું સમજી શકે છે કે રાફેલ શું વસ્તુ છે ના છે. પરંતુ જેટલી યોજનાઓ તમે કઈ યોજનાઓને લઈને ગ્રામ્ય વિસ્તારમાં જશો? ગ્રામ્ય વિસ્તારની અંદર અનેક ખેડૂતલક્ષી યોજના છે, જેમ કે કલ્યાણપુર વિસ્તાર છે એમની અંદર 199 લાખ એટલે કે 200 કરોડ જેવો વીમો માત્ર કલ્યાણપુરની અંદર જડ્યો છે. લોકોને સીધા ખેડૂતોના જે બેંક એકાઉન્ટ છે એની અંદર સીધા પૈસા કેન્દ્ર સરકાર દ્વારા એમને પણ મળી ગયા છે. તો ખૂબ સરસ મજાનું વાતાવરણ, વિરોધ પક્ષ કરે એ એમની વાત છે, પણ ખૂબ સારું એવું પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો અને ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદી આ દેશના પ્રધાનમંત્રી બને એના માટે તમે જોઈ રહ્યા છો દરેક ગામની અંદર હજારો લોકો સામેથી આવી અને પોતાનો પ્રતિસાદ આપે છે અને ભાજપને મત આપવાનો સૌ નિર્ધાર કરી રહ્યા છે. તો આપણી સાથે હતા અત્યારના દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ શહેરના મહામંત્રી શ્રી આપણા યુવરાજસિંહ વાઢેર હતા અને એમને શું જોરશોરથી અત્યારના પ્રચાર ચાલી રહ્યો છે એ બાબત એમને સમજાવ્યું. આગામી ક્યાં
કઈ કઈ જગ્યાએ પ્રચાર થશે અને કોણ કોણ આવશે એ પણ એમને જણાવ્યું. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. મારી સાથે કેમેરામેન ઓમ થોપાણી સાથે હું પરેશ પાડિયા, દ્વારકા ટુડેથી. નમસ્કાર.